હોળી પણ છે ઘણી બધી છે. તો એની વચ્ચે જો આમ મેં મસ્ત ને ભાઈ આ જો મસ્ત મજાનો ઉપરથી વ્યૂ. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો ભાઈ આજની સવાર છે ને ગામડામાં છે અને જો અત્યારે પણ પક્ષીના અવાજ આવે છે મસ્ત. ગામડાની મજા આ જ છે ભાઈ. અને જો અહીંયા પાર્કિંગમાં છે ને ગાડીઓ પડી છે, અંદર પાર્કિંગ કરી દીધી છે ગાડીઓ. મસ્ત મજાનું ઝાડવું છે અહીંયા. તો અત્યારમાં આપણો નાસ્તો આ જ છે ભાઈ, ફરાળી સેવડો અને ચા. તો જો અહીંયા બુલબુલ આવી છે હો ભાઈ. અને આ છે એનો માળો, જો એક ગારાથી બનાવેલો છે, નાનાથી જરીક કરીને કેટલું બધું બનાવી નાખ્યું જો. પછી બે બનાવ્યા છે, એક આ અને એક આ. અને અહીંયા પણ માળો છે, પણ શેનો છે ને નથી ખબર. જો આ છે ને એ અહીંયા જુઓ છે ને શાકભાજીની વેલ છે. આ કયા શાકભાજી છે ને એ ઉભેરો અહીંયા હોય ને તો બતાવું તો. આ જુઓ છે પણ હાવ નાનું એવું છે. અહીંયા છે પછી જો આ શું છે ખબર? કંટોલા છે, કંટોલા. આખી કંટોલાની વેલ છે. અહીંયાથી તે ઠેઠ આમ સુધી જો. એકાદું લગભગ મોટું હોય છે આમાં, જો બતાવું તમને હોય તો. હા જો અહીંયા મોટું દેખાણું છે એક. જો આ છે કંટોલું. આનું છે ને શાક બનાવવાનું હોય છે, એવી આખી વેલ છે. તો જો ગાઈસ ગાડી કાઢી રહ્યો છે જંગલમાંથી. કેટલી પતલી ગલ્લી છે આમાંથી, કેમ કાઢી? હાલો ફાઇનલી નીકળી ગયો ભાઈ ભટકાડમાં. એ જો ગાઈસ એક ગાડી તો નીકળી જ ગયેલી છે. તો હવે અત્યારે જઈએ છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો ફટાફટ નીકળીએ સવારના, કેમ કે 10:30 થઈ ગયા છે આપણે. ગાડી પાર્ક કરી છે, હવે જઈએ છીએ મંદિર બાજુ. સોમનાથ મહાદેવ, ભોલેશ્વર, મલેશ્વર, મલ્લિકાર્જુન, વેદનાથ, કેદારનાથ મહાદેવ, નાગેશ્વર, ત્રંબકેશ્વર, ભીમેશ્વર, કાશી વિશ્વનાથ, બદ્રીનાથ, યમનોત્રીધામ, બદ્રીધામ. પાછળ નરસિંહ મહેતાનો ચોરો. તો અત્યારે આવ્યા છીએ દરિયે, ગોપનાથ મહાદેવના દરિયો. આ છે દરિયો મસ્ત મજાનો. અને અહીંયા હાલવાનો રસ્તો પણ એવો જોરદાર છે ને કે ગમે ત્યાં પગ ગરી જાય. એવા ખાડા છે નીચે નકરા. જોઈને પગ મૂકવા પડે. અહીંયા જો હોળી પણ છે, ઘણી બધી છે. તો
અહીંયા છે, પછી 2 3 અહીંયા, 4 5 અહીંયા છે, પછી અહીંયા છે. તો આ છે ગોપનાથ મહાદેવનો મસ્ત દરિયાકાંઠો છે. તો ભાઈ દરિયો આવી ગયો છે ફાઇનલી. અહીંયા જો હોડી જાય છે એક, બહુ દૂર છે. એક ભાઈ ડ્રાઈવે કરે છે, જો અહીંયા જેવા તેવા દેખાતા છે, બહુ દૂર છે ને એટલે. તો અત્યારે છીએ ગોપનાથ મહાદેવના ધામમાં, અને અત્યારે તમને છે ને મહાદેવના દર્શન તો કરાવવાના નહીં, કેમ કે ભાઈ અંદર બહુ ગરદી બહુ હતી, એટલા માટે અમે દર્શન કરી લીધા, પણ તમને દર્શન ન કરાવવાના, કેમ કે આ શ્રાવણ મહિનો છે અને એમાં પણ આજે 7મ 8મના દિવસો, એટલે ભાઈ બહુ ગરદી હોય ત્યાં. તો હા, તો અત્યારે અમે લોકો બીજી જગ્યાએ જવાના છીએ. ક્યાં જઈએ હમણાં તમને કહું. અત્યારે લગભગ અમે લોકો જઈએ છીએ ઝાંઝમેર. તો ચાલો હું તમને ઈ ધામ પણ દેખાડું. તો અત્યારે પહોંચી ગયા છીએ ઝાંઝમેર, અને એમાં કંઈ બહુ ખાસ મંદિર ને એવું નથી બહુ, પણ ફરવાલાયક જગ્યા છે. તો જો આ ફરાળ લીધો છે, સોડાની બોટલ યાને હાચવા આપી દીધી છે. વાવ, મસ્ત ગુફા છે. હું અહીંયા તો જો, ઓહો હોય ડેન્જરસ છે ફૂલ. અને અહીંયા હાલવા જેવો મસ્ત મજાનો ટ્રેક છે, રસ્તો જોરદાર. અને બાકી હામ આગળ છે ને જો અમે લોકો જઈએ છીએ અહીંયા, ત્યાં જઈને પણ હું તમને દેખાડીશ. ત્યાં કંઈક ગુફા ને એવું બધું છે, ઘણું બધું. ચાલો ત્યાં જઈને દેખાડું. જો અહીંયા પણ દરિયો દેખાય છે. તો અહીંયા બેલા બનાવેલા પડ્યા છે તૈયાર. આટલું બધું નીચે મજૂરો કામ કરે. તો જો આવા મંદિરને કાંઈક દાદરા આવ્યા છે, તો ખરા કેટલા મોટા સ્ટેપ છે. વાવ, મસ્ત વાતાવરણ છે અહીંયા. તો અહીંયા ગુફા છે, એની અંદર કાંઈક મંદિર છે. તો ચાલો અંદર જોવા જઈએ. વાવ, એક નંબર સરસ મંદિર છે. જોવા ખોડિયારમાંનું મંદિર છે, સાઈડમાં ગુફા છે. અહીંયા એક ગુફા છે, જોરદાર ગુફા છે. જો અંદર બહુ બીક લાગે એવું છે. તો આપણો ફરાળ અત્યારે થાય છે જો 1:20. આ વેફર મમ્મી તોડે છે, બાકી ચેવડો પીડ્યો છે ને આ છે સોડા. ઓહો હોય જોરદાર હો. બાકી ઓહો હોય, ઉતરવાનું તો જો કેટલું ઊંચું છે. વાવ, વ્યૂ તો જો ડેન્જર વ્યૂ આવે છે. આ પથ્થર જો, પછી એની પહેલા ઓલો પથ્થર જો. અહીંયા બધું ઠેકી ઠેકીને જવાનું. હા તો જો અહીંયા દરિયામાં તો વધારે ખાડા છે, ઝીણા 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 કેટલા બધા છે. ઓલા પણ તો કાંઈ દરિયા ઓછા હતા. અહીંયા તો અહીંયાનો દરિયો પણ જોરદાર છે. જો દરિયાની વચ્ચે જો આમ મેં એક મસ્ત અલગ જ તે પર્વત જેવું છે. એક જ છે પાછું, બીજું છે નહીં એવું કાંઈ. જો એટલામાં આ ઝાંઝમેર સ્થાન છે ને, એમાં ખાલી આ તે જોવા જેવું છે. આવું બધું અમે અલગ અલગ પથ્થર છે બધા. તો દરિયાની મસ્ત મસ્ત વેળો આવે છે, મોજા આવે છે. તો આ છે ઝાંઝમેરનો દરિયો. આ પથ્થર એકદમ યુનિક છે. જો વડી જેવો છે, વડી. તો આપણે અહીંયાથી જ ઉતર્યા હતા અને હવે પાછું અહીંયા જ જવાનું છે. હવે પથ્થર આપણે ઉતર્યા હતા ને હવે ચડવાના છે.
વાહ, પહેલું સ્ટેજ. હા જો હવે ક્યાંથી જાઉં? બસ આપણે ચડી જાય. હાલો, આ લોકોને ચડતા વાર લાગે છે, મમ્મીને ને. વાવ, હજી એક મસ્ત સ્ટેજ છે. આપણે અહીંથી ચડી જઈએ. આ હા, હજી એક પથ્થર. હા જો ફાઇનલી આવી ગયા ઉપર. અને ભાઈ આ જો મસ્ત મજાનો ઉપરથી વ્યૂ, આખો દરિયો દેખાય છે. તો અહીંયા છે ને બધા લોકો જો જમવાનું બનાવે છે. મારા ભાભુ, પછી ફઈ, પછી આ કોણ છે? આ તો અવની છે. આ મારા મમ્મી. અહીંયા બધા લોકો છે ને જમવાનું જ બનાવે છે. અહીંયા શું ભજીયા તળાય છે. હા ભાઈ જો આ કોણ છે જો. હા, આ શું કરો છો? હે, બટેટાના વડા બનાવો છે? હાલો બનાવો બનાવો બટેટાના વડા. હાલો ઓકે કરવા. હાલો બાર આટો મારો. તો ભાઈ જો અહીંયા છે ને, અહીંયા શું થાય છે? અહીંયા પૂરી બને છે. અને આ અમારા ભાઈઓ છે, એ ફોટા જોવે છે અત્યારે. આ અમારા ફઈનો છોકરો છે. આ અમારા મોટા ભાઈ છે યોગીભાઈ. હા સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો. હા ભાઈ જો. ડંકો બતાવી દો, બંકો. અરે ઓકે ઓકે. ટંગ 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 ટંગ. હા, અને છે ને જો અહીંયા બેઠો એ એનો મોટો ભાઈ છે ભાર્ગવ, અને આનું નામ છે આયુષ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. હાલો ભાઈ આ કેમ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખો, થોડોક આગળ વધારો. તમારે કઈ કેવું છે? આમ જો આ તારા બા છે, દેખાય? હા ભાઈ આ અમારા બા છે. હા, એ શું કરે છે? શું કરો છો તમે? તમે શું કરો છો? મોજ? બસ બોલો, તમે કઈ બોલવા માંગશો? હું બોલવા માંગુ. તો હું તાર્યો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે હવે છે ને વિડીયોને અહીંયા જ પૂરો કરીશું. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.